પાઠ 27 સંસ્કૃતના ગુજરાતી વાક્યો. રે રે જના, અહીંયા સંબોધન છે. રે રે માણસો. યુએમ એટલે બીજો પુરુષ બહુવચન તમે. કથમ તો અહીંયા આગળ કથમનું ગુજરાતી છે કેમ, સી રીતે અને શા માટે. તો અહીંયા બંધ બેસતું છે શા માટે. ધર્મને સેવતા નથી, તો અહીંયા આગળ સેવ એટલે સેવવું છે. એટલે સેવ ધાતુ વત્તા અ વત્તા બીજો પુરુષ બહુવચન આત્મનેપદીનો દ્વે પ્રત્યય એટલે સેવદ્વે. પછી અત્ર પર્વતસ્ય શિખરે જલમ કુતઃ. અત્ર એટલે અહીંયા આગળ અહીંયા. પર્વતસ્ય એટલે બાલસ્યની જેમ અહીંયા આગળ ષષ્ઠી વિભક્તિ થઈ છે. પર્વતસ્ય અને શિખરે તો એ બાલેની જેમ સપ્તમી વિભક્તિ છે એટલે આશ્રયસ્થાન. એટલે શિખરમાં જલમ એટલે પાણી. કુતઃ એટલે કુતસ જે અવ્યય જે છે એનું કુતઃ થયું. સનો ર થયો અને રનો વિસર્ગ થયો એટલે કુતઃ એટલે ક્યાંથી. એટલે અહીંયા ગાડી પર્વતના શિખરમાં પાણી ક્યાંથી પ્રશ્નાર્થ છે. પછી અરે મિત્ર કથમ ત્વમ મમ ગૃહાત તવ ધનમ ન નયસી. અહીંયા સંબોધન અરે મિત્ર. કથમ એટલે શા માટે. ત્વમ એટલે તું. મમ એટલે મારા ઘરેથી. અહીંયા આગળ મમને ષષ્ઠી વિભક્તિ છે અને ગૃહાત એટલે પંચમી વિભક્તિ થઈ એટલે ઘરેથી. તવ એટલે ષષ્ઠી વિભક્તિ. તારું અહીંયા આગળ ત ને ત મળીને બે ત છે. અહીંયા આગળ ઘરેથી તારું તારા ધનને લઈ જતો નથી. અહીંયા આગળ ની ધાતુ છે. આપણે અહીંયા આગળ ની એટલે લઈ જવું છે. ની એટલે લઈ જવું એટલે ઈનો ગુણ એ થયો અને એ ની પછી ની વત્તા અ વત્તા સી બીજો પુરુષ એક વચનનો પ્રત્યય એટલે નીનો ગુણ ને થયો. પછી એ પછી અ આવે એટલે કોઈ પણ અવ થાય એટલે અહીંયા આગળ અય થશે. એટલે નય વત્તા સી એટલે નયસી બીજો પુરુષ એક વચન લઈ જતો નથી.